નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સમાજ વિદ્યા, લેક્ચર 14. હવે 12મા લેક્ચરમાં આપણે સવાલ જોયા હતા. એમાં અંતમાં આપણે એક ચાર્ટ જોયો તો સરકારનો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, એની વિશેની માહિતી મેળવી હતી. હવે આજે લેક્ચર 14ની અંદર જે ચાર્ટ દોરો એના મહત્વના થોડા કાર્ય જે છે એ વિશે થોડુંક જોઈશું. હવે આજે ચેપ્ટર 3 જે છે એમાં મુખ્ય 2 સવાલ બાકી રહ્યા છે. આમ ગણો તો 3, એટલે ચેપ્ટર 3 પૂરું થઈ જાય પછી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની. તો 3માં પહેલા મહત્વનો સવાલ કયો છે તો કે સંસદના કાર્યો, અથવા એમ પૂછે કે સંસદના અંગ કયા કયા છે અને એના કાર્ય જણાવો. તો 2 માર્ક્સનો સવાલ થશે. ખાલી એમ પૂછે કે સંસદના અંગો કયા કયા છે તો 1 માર્ક્સમાં આવશે. તો એ પ્રમાણે જોઈએ તો પહેલાં તો સંસદના અંગો કયા કયા છે તો 3 અંગ મુખ્ય: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ સંસદના મુખ્ય અથવા તો કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો કહી શકાય. કદાચ તમને ખ્યાલ હોય તો આપણે કેન્દ્ર સરકાર જે છે એમાં જોયું તો ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એમાં ધારાસભા એટલે કે સંસદ, જેમાં 2 ગૃહ આવશે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો એ પ્રમાણે સંસદના કાર્યોની અંદર પહેલાં તો કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગ પૂછે એક સવાલમાં. એ કેન્દ્ર સરકારના 3 અંગો કયા કયા છે અને એના કાર્ય જણાવો તો 2 માર્ક્સમાં આવશે. ખાલી અંગ પૂછે તો 1 માર્ક્સમાં. તો કયા આવશે તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ મુખ્યના 3 અંગ. હવે તો કે આ 3 અંગો કયું કયું કાર્ય કરે છે હવે એ સમજીએ. તો પહેલું ધારાસભા, તો એ શું કાર્ય કરે તો કે એનું મુખ્ય કાર્ય તો કે કાયદાઓ ઘડવાનું. શું કાર્ય કરે છે ધારાસભા તો કે કાયદાઓ ઘડવાનું. એનો મતલબ કે કાયદાઓ ઘડવાનું કાર્ય ધારાસભા પાસે રહેલું, એટલે ધારાસભા એટલે કે સંસદ. એનો મતલબ કે કાયદામાં સુધારા વધારા કરવા છે દેશના, કે કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય, કોઈ પણ ના હોય, તો થશે ક્યાં તો કે સંસદની અંદર જ, માત્ર ને માત્ર. એની સિવાય અન્ય કોઈ જગ્યાએ સંભવ બનશે નહીં. સંસદમાં જ કાયદાઓ ઘડાશે પણ ખરા, સુધારો પણ થશે, કંઈ પણ ફેરફાર કરવા, નિર્ણય કંઈ પણ લેવાય તો સંસદની અંદર થશે. એનો મતલબ કે ધારાસભામાં જ થશે, બીજી જગ્યાએ થશે નહીં. એટલે મુખ્ય કાર્ય પહેલું તો કે ધારાસભાનું, કે કાયદાઓ ઘડવાનું. હવે એ કાયદા ઘડાઈ ગયા પછી હવે કારોબારીનું કાર્ય. કારોબારીમાં નામ ઉપરથી ખબર પડી, કારોબાર એટલે કે વ્યવસાય, કામકાજ. તો એના તો કે એમાં જે મંત્રીમંડળ આવે એ આ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય જે છે એ કરે છે. હવે સાંભળજો કે જે કંઈ પણ ધારાસભામાં કાયદા કાનૂન બન્યા એ કાયદા કાનૂન કારોબારીમાં પણ લાગુ પડે. આપણે આગળ જોયું કે ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક રાજ્ય, બરાબર, લોકોના શું કામ સત્તા સોંપી, જે બધી વાત આપણે આગળ જે કરી એનું તારણ કાઢીએ તો શું નીકળે કે માનો કે ધારાસભામાં કાયદાઓ ઘડાય છે, નિયમ જે કાંઈ પણ બને છે. હવે કારોબારી એમ કહે કે ભાઈ આ તો અમે નિયમ બનાવ્યા છે, બરાબર, તો એ અમારે માટે ન હોય, બીજા માટે હોય. એ અમારે નથી સ્વીકારવાના, બીજાને સ્વીકારવાના. તો એ સંભવ બની શકે નહીં. જે કાંઈ પણ કાયદા કાનૂન બને એ કારોબારી માટે, એના સભ્યો માટે પણ બનતા હોય છે. એટલે કે સરકારના જે ચલાવનાર કારોબારી તંત્ર જે છે એના સભ્યો માટે પણ એ કાયદા લાગુ પડે અને પ્રજા માટે એ જ કાયદા લાગુ પડે. એટલા માટે કીધું છે કે એમાં જે મંત્રીમંડળ જે છે એ આ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે, અને અમલ કરે પણ છે અને અમલ કરાવે પણ છે. 2 હેતુમાં આવે. એટલે કારોબારીનું કાર્ય શું તો કે મંત્રીમંડળ આ કાયદાનો અમલ કરવાનું અને અમલ કરાવવાનું લોકો પાસે. પછી મહત્વનું તો કે માનો કે કોઈ અમલ નથી કરતું એની માટે ન્યાયતંત્ર. તો કે એ કાયદાઓનું અર્થઘટન
કરવાનું, અર્થઘટન એટલે કે અપનાવવાનું, અથવા તો બીજા પાસે શું કરવાનું, કામ લેવાનું, એને કહેવાય અર્થઘટન કરવાનું. અને ન્યાય આપવાનું કામ જે છે એ ન્યાયતંત્ર કરે છે. એટલે સીધી રીતે કેવું હોય તો એનો મતલબ શું થાય તો કે ધારાસભા કાયદાઓ ઘડવાનું, કારોબારી કાયદાનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું. કાર્ય જે છે એ મુખ્ય 3 અંગ કરે છે. ન્યાયતંત્રમાં શું આવે તો કે કાયદાઓનું અર્થઘટન જે નથી કરતા અથવા તો પાલન જે નથી કરતા, પાલન કરાવવાનું ન્યાયતંત્ર પાસે જ રહેલું પણ ન કરે તો એને માટે ન્યાય આપવાનું કાર્ય પણ કોણ કરે છે તો કે ન્યાયતંત્ર. તો આ પ્રમાણે મુખ્ય સંસદના કાર્યો થશે. કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એમાંનું ધારાસભાનું કાર્ય તો એ કાયદાઓ ઘડવાનું, કારોબારી તો એ મંત્રીમંડળ કાયદાનો અમલ કરે છે, અને ન્યાયતંત્ર કે કાયદાનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે. ખ્યાલ આવ્યો બાળકો? તો આ પ્રમાણે મહત્વનો સવાલ 1 માર્ક્સમાં અંક તરીકે પૂછી શકે અને કાર્ય સહિત 2 માર્ક્સમાં પૂછી શકે અંગ ને કાર્ય. ખાલી એક કાર્ય પૂછે તો પણ 1 માર્ક્સમાં પૂછે. તો આ પ્રમાણે સંસદના કાર્યો. હવે પછીનો મહત્વનો સવાલ કે ભારત એક સંઘ રાજ્ય છે એમ શાથી કહી શકાય? આ સવાલ ઘણી વખત પૂછાય છે નાનો પણ સમજવાનું ઘણું બધું આવશે. કે કીધું છે કે ભારત એક સંઘ, સંઘ એટલે તમને ખ્યાલ હોય તો જૂથ, સમૂહ, અને રાજ્ય એટલે કે અલગ અલગ રાજ્યથી બનેલો એક સમૂહ એટલે ભારત દેશ. તમને ખ્યાલ જ છે કે ભારત જે છે એ પેલા 562 દેશી રજવાડામાં અલગ અલગ રીતે વહેંચાયેલું. હવે એ સરદાર પટેલ જે છે એણે એ ભેગા કર્યા દરેક રાજ્યોને અને એક આખો સંઘ બનાવ્યો. નહીંતર એમ કહી શકાય કે પેલા 562 સંઘ અલગ અલગ હતા એમ. હવે એ બધાને એક કરીને 29 જે રાજ્યો કર્યા, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, એ પ્રમાણે એક આખો સંઘ બનાવ્યો જેને શું નામ આપ્યું તો કે ભારત. પણ એ કઈ રીતે સંભવ બન્યું હવે એ રીતના જોઈએ તો કે ભારત જે છે એ તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. ઘટક એટલે કે છૂટા પડેલા અથવા તો જુદા પડેલા જેટલા રાજ્યો હતા એને ભેગા કરવામાં આવ્યા અને એક આખો સંઘ બનાવવામાં આવ્યો. એટલે કોની વાત કરે છે તો કે 562 જે દેશી રજવાડા હતા એને પેલા ભેગા કર્યા અને એક આખું ભારત બનાવ્યું, એક આખો સંઘ બનાવ્યો. ખ્યાલ એવો એટલા માટે એને સંઘ રાજ્ય કહેવાય. કઈ રીતના છે તો કે ભારત તેના અલગ અલગ અથવા જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. તેમાં કાયદા ઘડવા માટે, સાંભળજો, કાયદા ઘડવા માટે વિષયોની 3 યાદીમાં, વિષય જે છે કોઈ પણ વિષયોને 3 યાદીમાં વહેંચવામાં આવ્યા છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સાંભળજો, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, આ 3 ભાગમાં દરેક પ્રકારના વિષયોને વહેંચવામાં આવ્યા છે. એનો મતલબ કે કાયદા કાનૂન, કાંઈ પણ નિર્ણય લેવાના કાર્ય બધા જ પ્રકારે આ 3 યાદીમાંથી કરવામાં આવે. કઈ રીતે? હવે એમાં સંઘ યાદીમાં જે છે એમાં 97 વિષય આપવામાં આવ્યા કે ભાઈ આવા કાર્ય તો કે સંઘ યાદીમાં થશે. રાજ્ય યાદીમાં તો કે 66 વિષય આપવામાં આવ્યા. સંયુક્ત યાદીમાં 47 વિષય આપવામાં આવ્યા. હવે મુખ્ય છે શું, તફાવત ક્યાં રહેલો છે એ થોડુંક સમજવાનું હોય. હવે સંઘ યાદીમાં જે કંઈ પણ કાયદા કાનૂન કે બને છે એ કેન્દ્ર સરકારમાંથી બને છે. એનો મતલબ કે સમગ્ર દેશને લાગુ પડે. સમજ પડે છે બોલવું એ? સંઘ યાદીમાં જે 97 વિષય આપવામાં આવ્યા છે એની ઉપર જે કાયદા કાનૂન બને એ સમગ્ર દેશને લાગુ પડે. શું કામ? તો એ કેન્દ્ર સરકારમાંથી બનાવવામાં આવે. ત્યારબાદ રાજ્ય યાદી, તમને નામ પરથી નથી ખ્યાલ આવી જાય કે જે માત્ર રાજ્ય માટે હોય, 66 વિષય. એ કાયદા કાનૂન બને તો જે તે રાજ્યના કાયદા કાનૂન બનાવ્યા હોય એની માટે જ લાગુ પડે, બધા રાજ્યો માટે લાગુ પડતા નથી. એટલે રાજ્ય યાદીમાં શું આવશે
તો કે રાજ્ય યાદીમાં જે કંઈ પણ કાયદા કાનૂન બને માત્ર રાજ્ય માટે તો પોતાના રાજ્ય માટે, બધા રાજ્યના કાયદા કાનૂન અલગ અલગ આવશે પાછા, અલગ અલગ વિષયમાં અલગ અલગ નિયમ બનતા હશે. તો એ પ્રમાણે રાજ્ય યાદી જે છે એ રાજ્ય માટે જ હોય. અને પછી સંયુક્ત, કે જેમાં તમને બંનેનો ખ્યાલ આવે કે સંઘ યાદી અને રાજ્ય યાદી બંનેના નિર્ણયો સંયુક્ત યાદીમાં લેવામાં આવે. સંયુક્ત યાદીમાં કેટલા વિષય છે? તો કે 47. હવે એમાં સંયુક્ત એટલે જોઈન્ટ. કોણ કોણ? તો કે સંઘ યાદી અને રાજ્ય યાદી, આ બંનેના નિર્ણયો સંયુક્ત યાદીમાં લેવાય. પણ જો રાજ્ય યાદીએ લીધેલો નિર્ણય અયોગ્ય લાગે અથવા તો વિરોધ થાય તો સંઘ યાદીનો નિર્ણય માન્ય રાખવામાં આવે છે. સમજ પડે છે? સંયુક્ત યાદીમાં શું થાય કે બંનેના નિર્ણય લાગુ પડે આમાં, પણ જો રાજ્ય યાદીનો નિર્ણય યોગ્ય નથી લાગતો અને એના નિર્ણયનો જો વિરોધ થાય તો અંતમાં સંઘ યાદીનો નિર્ણય માન્ય રાખવામાં આવે છે કે ભાઈ આ જે નિર્ણય લે એ યોગ્ય. એટલે એનો મતલબ કે આમાં તો આના નિર્ણય છે જ, એની ઉપર રાજ્ય યાદી પર પણ અંકુશ રાખી શકે અને સંયુક્ત યાદી પણ અંકુશ રાખી શકે. કોણ? તો કે સંઘ યાદી, કારણ કે એનું સંચાલન દ્વારા જે છે એ કેન્દ્ર સરકારમાંથી થતું હોય. એટલે મુખ્ય 3 વિષય છે: સંઘ યાદીના વિષય, રાજ્ય યાદીના વિષય અને સંયુક્ત યાદીના વિષય. શું કામ? તો કે ભારત ઘટક રાજ્યનો બનેલો એક સંઘ છે એટલા માટે. આથી શું કહી શકાય કે ભારત એક સંઘ રાજ્ય છે. શું કામ? તો કે સંઘ યાદીના વિષયો જે છે એના પર કેન્દ્ર સરકારે શું કરે? ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. ખ્યાલ એવો કીધું એ પ્રમાણે કે સંઘ યાદીમાં જે કંઈ પણ બનાવે કાયદા કાનૂન 97 વિષય ઉપર, બરાબર, એ તો કે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. એનો મતલબ કે સંઘ યાદીના જેટલા વિષય છે એના ઉપર કાર્યવાહી કોણ કરે? કેન્દ્ર સરકાર. હવે કેન્દ્ર સરકાર જે કાયદો બનાવે એ શું થાય? તો કે સમગ્ર દેશને લાગુ પડે. એનો મતલબ તો કે સંઘ યાદીમાં જેટલા વિષય જે છે કાર્યવાહી થાય એ સમગ્ર દેશને લાગુ પડે. રાજ્ય યાદીમાં તો કે ખાલી રાજ્ય માટે જ હોય પોતપોતાના, અને સંયુક્તમાં તો કે બંનેના નિર્ણય લાગુ પડે. પણ રાજ્ય યાદીનો નિર્ણય અયોગ્ય લાગે તો અંતમાં કોનો નિર્ણય? તો કે સંઘ યાદીનો, એટલે કે કેન્દ્ર સરકારનો નિયમ લાગુ પડી શકે છે. આથી અથવા તો તેથી કહી શકાય કે ભારત એક સંઘ રાજ્ય છે. ખ્યાલ આવ્યો બાળકો? ખૂબ જ અગત્યનો સવાલ છે. ઘણું બધું હજુ આપણે આ સેમ 9માં વિસ્તારવાદ નથી આપ્યું, બરાબર. સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદીની ટૂંક નોંધ પણ આવશે, પણ એ 9માં આવશે. તમારે 8માં ખાલી એના નામ સહિત જ ભણવાનું છે, બરાબર. એના કેટલા એને રાજ્ય મળે, મતલબમાં કેટલી સંખ્યા મળે છે, કેટલા વિષય મળે છે, બધું અત્યારે કાંઈ લખવાનું છે ને. આપણે અત્યારે એટલું જ યાદ રાખવાનું. શું? તો કે ભારત એક સંઘ રાજ્ય શા માટે કહી શકાય? તો કે ભારત તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. તેમાં કાયદા ઘડવા માટે 3 વિષયોની યાદી, કઈ કઈ? સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી 3માં વહેંચવામાં આવ્યું છે. અને સંઘ યાદીના વિષયો પર કેન્દ્ર સરકારે ઘડેલા કાયદા સમગ્ર દેશને લાગુ પડે છે. આથી કહી શકાય કે ભારત એક સંઘ રાજ્ય છે, દેશ છે, એમ કહી શકાય. ખ્યાલ આવ્યો બાળકો? હવે જોઈએ મૂળભૂત અધિકારો. હવે એમાં તો કે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સ્વતંત્રતાનો બંધારણ જે છે એની અંદર મૂળભૂત અધિકારો આમ ગણો તો ટોટલ 7 છે મહત્વના અધિકાર, જે તમારે 9માં આવશે. અત્યારે ભણવાના છે ને, અત્યારે માત્ર 1 માર્ક્સમાંથી આ સવાલ પૂછી શકે એટલા માટે લખવું જરૂરી છે. બાકી તમારે મૂળભૂત અધિકારો જે છે એ આગળના ધોરણમાં ભણવાના આવશે. હવે બંધારણની અંદર મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કે તેમાં ખાસ બંધારણીય ઇલાજોનો અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. જે 7 જે છે એમાંનો એક મૂળભૂત અધિકાર કયો છે? તો કે બંધારણીય ઇલાજોનો અધિકાર. મુખ્ય એક આ પણ છે કે જેમાં સ્વતંત્રતાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેને ડૉક્ટર
બાબા સાહેબ આંબેડકરે એટલે કે ભીમરાવ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. એક માર્ક્સમાં સવાલ તરીકે આ પ્રશ્ન આવે છે કે ભાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો અધિકાર કોના સમાન ગણાવ્યો છે? તો કે બંધારણના આત્મા સમાન. કઈ રીતના? માનો કે શરીર જે છે, બરાબર, શરીરમાં માનો કે આત્મા ન હોય, જીવ જ ન હોય, તો હલનચલન થાય ખરું? તો કે ના. એક પ્રકારે અદૃશ્ય રહીને પણ આત્મા જીવન જે છે લોકોનો ટકાવી રાખે છે. તો બંધારણ જે છે એ બંધારણનો આત્મા કોણ ગણાવે છે? તો કે બાબા સાહેબ આંબેડકર. કોને? તો કે બંધારણીય ઇલાજોના અધિકારને, કે એમાં જે સ્વતંત્રતા આપવામાં આવી છે, બરાબર, છૂટછાટ આપવામાં આવી છે, તો એના કારણે લોકોએ બંધારણ સ્વીકાર્યું અને એના થકી બંધારણ ટક્યું છે, એમ કહી શકાય. તો ખ્યાલ આવ્યો બાળકો? મૂળભૂત અધિકારમાં બાકીની માહિતી આપણે વિસ્તારવાદ જે છે એમાં શું આવે છે, બાકીના કેટલા અધિકાર છે, બધી જ માહિતી આપણે જ્યારે ક્લાસમાં આવશું ત્યારે જોઈશું, બરાબર. અત્યારે એ સાથે સાથે જો કહેવા જઈએ તો ઘણો સમય નીકળે છે, પસાર થઈ જાય છે. એટલે શું શું આવશે ને કેવી રીતના કાર્ય કરે છે બધી જ માહિતી આપીશું વધારાની, બરાબર, કારણ કે લખવાની નથી પણ ખાલી જાણકારી માટે હોય, જેના કારણે ઝડપથી યાદ રહે. તો બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કયો? તો કે બંધારણીય ઇલાજોનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. અને એ બંધારણના ઇલાજોનો અધિકાર જે છે એ મૂળભૂત અધિકાર છે. એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કીધું છે? તો કે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. તો આ પ્રમાણે અહીંયા પાઠ જે છે ત્રીજો એ પૂરો થાય છે. કેટલા સવાલ? તો કે સંસદના કાર્ય, એમાં મુખ્ય અંગ અને કાર્ય, ભારત એક સંઘ રાજ્ય અને મૂળભૂત અધિકાર, કે જે બંધારણીય ઇલાજોનો અધિકાર કોની સમાન ગણાવ્યો છે અથવા કોણે ગણાવ્યું છે, કંઈ પણ પૂછી શકે. ખાસ એક માર્ક્સમાં સવાલ યાદ રાખો. તો આ પ્રમાણે અહીંયા ત્રીજો પાઠ જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળના પાઠ એટલે ચોથા પાઠ તરફ આગળ વધીશું. તો હવે એમાં જોઈએ કે એમાં શું આવે છે? તો કે ચેપ્ટર 4 કયું છે? તો કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. 6-7માં તમે શાસકો વિશે જાણકારી મેળવી જશે કે સરળતાથી શાસક કોને કહી શકાય? કે જે રાજ કરતા હોઈએ, જે શાસન ચલાવતા હોઈએ એને શાસક કહી શકાય, જેને સલ્તનત પણ કહેતા હોય. જે 6-7ના ધોરણમાં તમારે શબ્દ ઘણી વખત આવી ગયો છે, સલ્તનત. તો અહીંયા પણ એમ જ છે, પણ કોની વાત કરે છે? કે વેપારી શાસકોની વાત કરે છે. એ બધા શાસકો કયા? તો રાજાશાહીના શાસકો હતા. હવે આ શાસકોની વાત કરે કે વેપારી છે, કે વેપારી એટલે કે વેપાર કરવાનો હતો અને તો કે શાસન કરવા માંડ્યા વેપારની સાથે સાથે. તો એવી કેવી રીતે સંભવ બન્યું? કેવી રીતે શક્ય બની શકે? તો એની વાત જે છે એ આપણે આખા પાઠમાં કરવાની છે. તો એમાં આપણે પહેલાં પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનામાં શું પૂછે? તો કે 18મી સદીના અંતમાં, એટલે કે 18મી એટલે કે ઈસવીસન 1800, ઈસવીસન 1800 પછી અથવા 1800ના અંતના ભાગમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો જે છે એ નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. કઈ શું સમજાવે છે? તો કે 18મી સદીના અંત ભાગમાં ગણો તો ભારતમાં રાજનૈતિક એટલે કે રાજ્યની બાબતમાં, ક્ષિતિજ એટલે કે નજર, કે દરેક રાજ્યની બાબતમાં અથવા દરેક રાજ્ય ઉપર અંગ્રેજોની નજર જે છે એ કેવી હતી? પહેલાં તો કે વેપાર કરવાની. અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા, કે પહેલાં માત્ર એની નજર વેપારી શાસક તરીકે વેપારની જ હતી, અને પછી ધીમે ધીમે વેપારની સાથે શાસક તરીકેની નજર પણ અપનાવવા લાગ્યા. 18મી સદી સુધી ગણો તો શું કહી શકાય? તો કે રાજનૈતિક. 18મી સદી પછીથી ગણો તો શું કહી શકાય? તો કે રાજશક્તિ. રાજશક્તિ એટલે કે જેટલા રાજ્યની પાસે આવતા ગયા તેમ તેમ વેપાર તો કરે જ છે અને તો કે શાસન પણ કરવા માંડ્યા.
શાસક પણ બની ગયા. એટલે 18મી સદી સુધી રાજનૈતિક ક્ષિતિજ હતી, નજર હતી, અને 18મી સદીના અંતમાં જુઓ તો રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. એક અલગ જ પ્રકારની શક્તિ તરીકે બહાર આવ્યા કે વેપાર તો કર્યો, એની સાથે સાથે તો કે વેપારની સાથે શાસન પણ કરવા લાગ્યા. ક્યાંની વાત કરે તો કે 18મી સદીના અંતર્ભાગ સુધીની વાત કરે છે. ત્યારબાદ તો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા. આપણે પ્રશ્ન થાય કે ભાઈ આપણને જાણવા મળ્યું કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા, તો પછી શાસકો કઈ રીતના બની ગયા? શાસન કઈ રીતે કરવા લાગ્યા? વ્યાપાર ખાલી વેપાર જ કરવાનો હોય તો શાસન કરવાનો મતલબ શું? પ્રશ્ન થવો જોઈએ ને કે ભાઈ આપણે કીધું છે કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા, તો પછી એને શાસન કરવાનો મતલબ છે શું? હેતુ શું હતો? બરાબર, એ આપણે આગળ જોઈએ તો કે શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. સાંભળજો, આની પહેલેથી જ બનાવેલી એક વ્યૂહરચના હતી. શું કહે છે તો કે શરૂઆતમાં, એટલે ક્યારે તો કે ઈસવીસન 1600માં આપણે જે પહેલા પાઠમાં જોયું ને એની વાત કરવાની છે કે જ્યારે 1608માં પહેલું અંગ્રેજ વાણ સુરત બંદર આવ્યું ત્યારથી લઈને આમ તો 1600માં જે એલિઝાબેથે ઇંગ્લેન્ડમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ત્યારની વાત કરે છે. એટલે એ શરૂઆત સમયની વાત કરે તો એ શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં ખાલી વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. પછી એને ખબર હતી એકવાર સત્તા મળે પછી રાજા છે, પછી આપણે આપણી રીતે કાયદા કાનૂન લાગુ પડાવીશું. કારણ એને ખબર હતી કે ભારતને કઈ રીતના તોડી શકાશે. તો શરૂઆતમાં એનો મુખ્ય હેતુ સત્તા ખાલી વેપારની સત્તા મેળવવાનો હતો, શાસકોની સત્તાની મેળવવાની નહોતી, પણ પછી મેળવવા મળે છે. તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? પાછો પ્રશ્ન થાય કે ભાઈ માત્ર ખાલી એને વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી આખા ભારતમાં શું કામ રાજ કરવા લાગ્યા? અથવા આખા ભારતના રાજા તરીકે શંભુ બન્યા? શા માટે? તો મૂળ જોઈએ તો મૂળ તો તેમનો વ્યાપાર વધારવો હતો. હવે સાંભળજો, સીધી રીતે કહેવા શું માગે છે. હવે બંગાળમાંથી જ્યારે અંગ્રેજોએ શરૂઆત કરી વેપાર કરવાની, એટલે એમાં હતો સિરાજ ઉદ દૌલા. હવે જો સિરાજ ઉદ દૌલા એને દરેક બાબતમાં સહમતિ આપતો નહોતો. કઈ રીતના? તો અંગ્રેજોને જે રીતે વ્યાપાર કરવો છે એ રીતના. એટલે અંગ્રેજો પહેલાં તો વ્યાપાર કરી ન શકે, એટલે વારંવાર એને આ વસ્તુની આની ત્યાંની આ બધી ફલાણ બધી રીતે પરવાનગી મેળવવી પડે જે તે રાજાઓ એની પાસેથી. પછી એને વિચાર આવ્યો કે માનો કે રાજા જ આપણે હોઈએ તો પરવાનગી કોની પાસે જ લેવાની? કોઈની પાસેથી નહીં. તો શું થશે? એક શાસક પણ થઈ શકીશું અથવા શાસન પણ ચલાવી શકીશું, પ્લસ બીજું તો કે વ્યાપાર પણ વધારી શકીશું. મુખ્ય હેતુનો એ જ હતો કે મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો, એટલા માટે એને સત્તા વધારી, શાસકો બન્યા, નહીતર કંઈ બન્યા ન હોત. પણ વારંવાર પરવાનગી મેળવવાની, કોઈ આ પાડે ના પાડે, એ રીતના એ કંટાળી ગયા. એટલે એને શું કીધું હતું કે આપણે જો શાસક હોઈએ તો પરવાનગી ક્યાં મેળવવાની છે? અને એ પ્રમાણે એટલા માટે શાસક ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગયા, આખા ભારતમાં. તો આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. એવો કીધું એ પ્રમાણે કે સરળતા માટે, એની સરળતા માટે તો કે વેપાર વધારવાની અને વેપાર કરવાની સરળતા માટે કાયદા કાનૂન એના જ બની શકે. પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ લાગુ પડે દરેકને. તો એ પ્રમાણે એને વેપાર વધારવાની સરળતા માટે રાજકીય વગ વધારવા, વગ એટલે સત્તા, દરેક રાજ્યોને એની સત્તા એની પાસે લાવવા માટે તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી, પોતાની રીતે નીતિ અપનાવી, કૂટનીતિઓ. જેના કારણે શું થયું તો કે ધીમે ધીમે સમગ્ર દેશમાં એ પોતે વેપારની સાથે સાથે શાસકો પણ બની બેઠા. તો આ પ્રમાણેની પ્રસ્તાવના જે છે બરાબર કે શા માટે પેલા 18મી સદી સુધી રાજનૈતિક, ત્યારબાદ રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. ત્યાર પછી કે માત્ર વેપાર કરવા જ આવ્યા હતા, તો પછી વેપાર કરવાની સાથે શાસક કઈ રીતના બને છે? તો કે પહેલાં તો એને વેપાર કરવાની સત્તા મેળવી હતી. શું કામ? તો કે તેમનો વેપાર વધારવા માટે.
કે સત્તા જો ખાલી વેપારની મળશે ત્યાર પછી તો આપણે આપણી રાજનૈતિક અથવા રાજનીતિ અપનાવીશું, એટલે શું થાય, વેપાર પણ વધારી શકીશું. એટલે એવા વિચાર સાથે એની સરળતા માટે, વેપાર વધારવા માટે શાસક પણ તરીકે બનવા લાગ્યા, અથવા શાસન પણ વધારે છે, જેના કારણે વેપાર પણ વધારી શકે. તો આ પ્રમાણે આજના દિવસમાં આપણે એટલું જ રાખીશું, અને જે કંઈ પણ જે છે બરાબર મહત્ત્વના સવાલ એ આપણે એકવાર લખવાના રહેશે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખે છે. અસ્તુ.